अल्लाह बोल रहे थे यानी एराज तू फिर वहीं जा, अल्लाह क्या बोल रहे हो? कि एराज तू फिर वहीं जा। એક વર્ષથી હેરાન કરતા દિયરે ફરી ભાભી સાથે છેડતી કરી. જ્યારે પોલીસે ધરપકડ કરી તો એવો પોકળ દાવો કર્યો કે તેને કેટલાક અવાજો આવતા હતા જેણે તેને આવું કરવા મજબૂર કર્યો. એક તરફી પ્રેમની આ ચોંકાવનારી ઘટના સામે આવી અમદાવાદના જમાલપુરમાંથી, જ્યાં 3 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવેલા અહરાજે એક તરફી પ્રેમનો દાવો કરી ભાભીને હેરાન પરેશાન કરી નાખ્યા. છેવટે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીએ જામીન પર બહાર આવી મહિલાનો પીછો ચાલુ રાખ્યો. તેણે મહિલાની છેડતી કરતા ફરીથી મહિલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી. જો કે પોલીસ સામે આ શખ્સે જે બહાનું કાઢ્યું એ ચોંકાવનારું હતું. તેણે કહ્યું કે તેને અલ્લાહનો અવાજ સંભળાય છે ને પછી આગળ શું બોલ્યો તમે જ સાંભળી લો. हाँ, आवाज आती कि इस मैटर की एराज तू इधर उधर कहाँ घूम रहा है, इस मैटर की बागडोर तेरे ही हाथ में है. ये 1.5 साल पहले तकरीबन मोहम्मद जैद बेकरी पे आई थी. ये जैद बेकरी है अदानी निमरा अली शान के पास. फिर उसके बाद 2 दिन बाद फिर वो आवाज आई ना शुक्रवार वाले दिन कि एराज तू फिर वहीं जा, फिर वहीं जा. फिर मैं आया यहाँ पर. किसकी आवाज है ये ऊपर वाले की आवाज है, ऊपर वाला मतलब यानी निराकार की, अल्लाह की. अल्लाह बोल रहे थे यानी एराज तू फिर वहीं जा, अल्लाह क्या बोल रहे हो? कि एराज तू फिर वहीं जा. यानी इस घर पे ये एरिया नहीं बताया मुझे, वो ख्वाब में भी एरिया नहीं बताया गया. हमारे गांव के घर के पीछे का बताया गया कि एराज तू उसके यहाँ के खींच रहा, घसीटे के यहाँ का. આ મામલે એસીપી વાણી દુધાતે જણાવ્યું કે આરોપી સામે અગાઉ પણ છેડતીનો કેસ ચાલી રહ્યો છે અને હાલ તે કોર્ટમાં ટ્રાયલ હેઠળ છે. આરોપી મહિલાને પોતાની તરફેણમાં નિવેદન આપવા દબાણ કરી રહ્યો હતો જેથી કેસનો નિકાલ થઈ જાય. આ દબાણ માટે જ તેણે ફરીથી મહિલાનો હાથ ખેંચીને છેડતી કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ